ભાણવડ તાલુકામાં આવેલ વર્તુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવે છે, જેમાં રજૂઆત બાદ કેનાલને ઊંડી પહોળી તથા સફાઈ કરવામાં આવતા ખેડૂતોને ફાયદો થશે। અડવાણા ગામની જમણા કાંઠાની મુખ્ય કેનાલ મારિયા સીમ સુધી આવે છે, તેથી આગળ સોઢાણા તરફ માઇનોર 6 કેનાલ વર્ષ 2001માં બનાવવામાં આવી હતી, પરંતુ આ માઇનોર 6 કેનાલમાં ક્યારેય તેના કમાન્ડ એરિયા સુધી પાણી પહોંચ્યું નથી, જેથી આ વિસ્તારના ખેડૂતોએ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને રજૂઆત કરી હતી। ત્યારે તંત્ર દ્વારા આ કેનાલને ઊંડી પહોળી તથા સફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ આ કેનાલમાં પાણી છોડાતા 24 વર્ષ બાદ આ કેનાલમાં પાણી આવ્યું છે। મારું નામ અરભમભાઈ કારાવદરા, હું સોઢાણા ગામના પૂર્વ સરપંચ અને હાલ સામાજિક આગેવાન તરીકે ગામમાં સેવા આપું છું। વર્તુ 2 જે ડેમ આવેલ છે ભાણવડ તાલુકામાં, ત્યાંથી વર્તુ 2ની જમણા કાંઠાની કેનાલ અડવાણાની મારિયા સીમ સુધી લગભગ 27-28 વર્ષથી ચાલુ છે। તે કેનાલને આગળ સોઢાણા બાજુ માઇનોર 6 તરીકે ઓળખવામાં આવે છે। તે કેનાલ વધીને વડાબીડ સીમ તરફ જાય છે અને લગભગ મોટા ભાગનો સોઢાણાનો અડધો સીમાડો કવર કરે છે। આ કેનાલ 2001માં અસ્તિત્વમાં આવી માઇનોર 6, પણ તેમાં અત્યાર સુધી ક્યારેય પણ પાણી આવેલ હતું નહીં। ગઈ સાલ ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને સ્થાનિક ખેડૂતોએ તેમજ કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોએ રજૂઆત કરતા આ કેનાલની અંદર જરૂરી સાફ સફાઈની સૂચનાઓ અધિકારીશ્રીઓને આપેલ અને આ સાલ અધિકારીઓએ આ કેનાલની અંદર સફાઈ તેમજ ઊંડાઈ પહોળાઈ કરાવેલ હોય, જેના કારણે અત્યારે કમાન્ડ એરિયાની અંદર આવતા તમામ ખેડૂતોને શિયાળુ પિયતનો આ પાણીથી લાભ મળશે અને હાલ આ કેનાલનું વધારાનું પાણી સોઢાણા ગામે આવેલ આબડોડિયા તળાવમાં જાય છે અને હાલ ભવિષ્યમાં પાણી અત્યારે ઓછું પડે છે, જેના કારણે આ કેનાલની અંદર જે જૂના પાઇપો આવેલા છે એને ડાયાગ્રામ મોટા કરવામાં આવે તો ખેડૂતોને આના કરતાં પણ વધારે સિંચાઈનો લાભ મળી શકે તેમ છે। આ કેનાલમાં પાણી આવતા વિસ્તારના 200 થી 250 જેટલા ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થશે અને 300 એકર જમીનમાં પાકને ફાયદો થશે। હજુ પણ જે જૂની પાઇપલાઇન છે તે સાંકડી હોવાથી પહોળી પાઇપલાઇન નાખવામાં આવે તો પાણીની આવકમાં સફળતા રહે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે।